યામ ભૂમિતિનો ખૂબ જ અગત્યનો દાખલો છે બે બિંદુઓ, રેખાખંડના બે બિંદુઓ, એના યામ છે 2 અને -2, બીના યામ છે -7 અને 4. એના ત્રિભાગ એટલે કે 3 સરખા ભાગ કરે, પેલું બિંદુ P અને બીજું બિંદુ Q. મોસ્ટ આઈએમપી દાખલો. P બિંદુ માટે ખાસ ધ્યાન દેજો, P બિંદુ માટે ગુણોત્તર રકમ આપી દીધો AP, અહીંથી AP અને P થી B છેદમાં P થી B. AP છે એ 1 ભાગ લઈ જાય અને PB છે એ 1 ને 1 કેટલા 2 ભાગ લઈ જાય, એનો મતલબ ગુણોત્તર આપી દીધો 1:2. તો હવે મને દાખલો મળી જાય. P ના યામ વિભાજન સૂત્ર છે mx2 + nx1 છેદમાં n + m અલ્પવિરામ y યામ કઈ રીતે મળે? my2 + ny1 છેદમાં m + n. હવે વિભાજનનો ગુણોત્તર 1:2 એટલે કે 1 કૌંસમાં કંઈક આવશે +2 કૌંસમાં કંઈક આવશે છેદમાં 1+2. એવી જ રીતે કોપી પેસ્ટ y યામ m1 ની જગ્યાએ 1 કૌંસમાં કંઈક આવશે, m2 ની એટલે કે n ની જગ્યાએ 2 કૌંસમાં કંઈક આવશે છેદમાં 2 ને 1 3 કૌંસમાં શું આવશે? સૌથી પહેલા x2 x1. જો પહેલા x2 છે, x2 ની જગ્યાએ -7, પછી x1 ની જગ્યાએ +2. બીજા યામમાં y2 અને y1, y2 એટલે 4 અને y1 એટલે -2. હવે સાદુરૂપ આપું તો 7 × 7, 2 × 4 છેદમાં 3, 4 × 4, 2 × 4 છેદમાં 3. હવે 7 માંથી 4 જાય તો -3 ના છેદમાં 3 અને 4 ને 4 ઉડી જાય એટલે કે 0 ના છેદમાં 3. 3 × 3 છેદ ઉડી ગયા -1, 0 ના છેદમાં 3 હોય તો કેમ લખાય? 0. મને P ના યામ મળી ગયા -1 અને 0. ખાસ ધ્યાન દેજો, P ના યામ મળી ગયા -1 અને 0. હવે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. Q માટે જો Q ના યામ માટે, Q તો PB નું મધ્ય બિંદુ છે, Q એ PB નું મબી છે, મબી એટલે મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુના યામ. તો Q ના યામ કઈ રીતે મળે? સૂત્ર તમને આવડે છે, x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. મધ્ય બિંદુના યામ મેળવવાનું સૂત્ર x1 + x2, x1 + x2 -7 છેદમાં 2, y1 + y2 0 + 4 છેદમાં 2, 7 ને 1 -8 ના છેદમાં 2, 4 + 0 4 ના છેદમાં 2, 2 4 8, 2 2 4 એટલે કે -4 અને 2. તો જો આ Q ના યામ મળી ગયા.